પર્વત વિસ્તાર છે અને વચ્ચે દમણગંગા રિવરની બાજુમાં અહીંયા આગળ આ જે પાણી છે દમણગંગાનું છે અને આ જે લેક છે એ દૂધની લેક છે. પર્યટકો દૂર દૂરથી અહીંયા આગળ વિડીયોગ્રાફી માટે આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ લોકો વિડીયોગ્રાફી કરાવી રહ્યા છે. પ્રી વેડિંગ માટે અથવા એમનેમ જ્યારે પણ ફરવા આવે છે ત્યારે અહીંયા આગળ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી લોકો કરે છે. સરસ એવું મસ્ત રમણીય પ્લેસ છે. તમે જોઈ શકો છો ચારે બાજુથી ઠંડા એવા પવનો ફૂંકાઈ રહ્યા છે. ચારે બાજુ પર્વત વિસ્તાર છે અને વચ્ચે આ દૂધની લેક છે. સિલવાસાથી ફક્ત 40 કિલોમીટરની દૂરી ઉપર જ આ પ્લેસ આવેલું છે. જે આ બ્રિજ તમે દેખો છો સિલવાસાથી આ બ્રિજ દ્વારા પર્વતની વચ્ચેથી પસાર થઈને આપણે આ જગ્યા ઉપર આવી ગયા છીએ. રસ્તો પણ એકદમ સરસ છે. ગાડી દ્વારા અથવા બાઇક દ્વારા પણ તમે અહીંયા આગળ આવી શકો છો. સિલવાસાથી ફક્ત 40 કિલોમીટરની દૂરી ઉપર જ આ પ્લેસ છે. પરંતુ ઘણા લોકોએ આ પ્લેસ જોયું નહીં હોય, પરંતુ આ જગ્યા ઉપર એકવાર ચોક્કસ આવજો. તો તમે બોટ જોઈ શકો છો. દિવાળી વેકેશનમાં તો અહીંયા આગળ એટલી બધું વેઇટિંગ ચાલતું હોય છે કે આપણે બેસવા માટે બોટિંગ કરવું હોય તો વેઇટિંગમાં ઊભા રહેવું પડે છે. અત્યારે આપણે ઉનાળાના વેકેશનમાં આવ્યા છીએ એટલે બહુ સંખ્યા નથી, પરંતુ આ પ્લેસ એકવાર ચોક્કસ મુલાકાત લેવા જેવું છે. ચારે બાજુ પર્વત વિસ્તાર છે અને વચ્ચે આ દૂધની લેક આવેલો છે. જો આ કિનારા ઉપર પણ બહુ બધી બોટો આવેલી છે. સામે સરસ બ્રિજ છે અને આ જે પર્વત વિસ્તાર દેખાય છે એની વચ્ચેથી રસ્તો પસાર થાય છે. ડોરાવાળો રસ્તો છે અને ત્યાંથી આપણે અહીંયા આગળ દૂધની લેક ઉપર આવ્યા છીએ. વાપીના નજીક જો તમે દમણના બીચ ઉપર આવો તો ત્યાંથી આ જગ્યા બહુ નજીક જ છે. તો જો કોઈક વાર તમે નવસારી, સુરત, ભરૂચ આવો તો આ જગ્યા ઉપર ચોક્કસ મુલાકાત લેજો. બહુ જબરજસ્ત પ્લેસ છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે આટલું જબરજસ્ત પ્લેસ છે. અહીંયા આગળ બોટિંગ કરવા માટે અને વિડીયોગ્રાફી કરવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. અહીંયા આગળ જબરજસ્ત ગ્રીનરી છે. રંગબેરંગી વિવિધ પ્રકારની બોટ છે. અત્યારે આપણે મે મહિનામાં અહીંયા આગળ છીએ. વરસાદની આગાહીના કારણે અહીંયા આગળ થોડો વરસાદ જેવું વાતાવરણ છે. એના કારણે અહીંયા ચારે બાજુ જબરજસ્ત પવન ફૂંકાઈ રહ્યા છે. જો વિડીયોગ્રાફી માટે પણ દૂર દૂરથી બધા લોકો આવી રહ્યા છે. અહીંયા આગળ વિડીયોગ્રાફી કરાવી હોય તો પણ અહીંયા આગળ ફોટોગ્રાફર હોય છે. જો દરેક વ્યક્તિ અહીંયા જુદા જુદા પોઝમાં ફોટો પડાવી રહ્યા છે અને પાણીની સપાટી ધીમે ધીમે ઊંચી આવી રહી છે એવું લાગે છે. આ
જગ્યા એટલી સેફ છે કે ક્યારે કોઈ અકસ્માત થતો નથી, ક્યારે કોઈ બોટ ઊંધી પડવાનો કે એવો કોઈ પ્રસંગ અહીંયા બનેલો નથી. એટલે સરસ સલામત જગ્યા છે. બોટિંગ કરાવવાળા ભાઈઓ પણ આપણને ધીમે ધીમે સવારી કરાવે છે, બોટિંગ કરાવે છે. સાઠથી 70 ફૂટ ઊંડું પાણી છે અહીંયા આગળ. જો પવનના કારણે પાણીની સપાટી અહીંયા આગળ વધી રહી છે. મોજા ધીમા ધીમા આવી રહ્યા છે. હવે ધીમે ધીમે વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે. સુંદર વાતાવરણ છે અહીંયા આગળ. જો આપણે અહીંયા આગળ એક દૂર સુધી આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કેટલું સરસ પાણી છે અને ચારે બાજુ બ્રિજ અને અહીંયા આગળ બોટ છે. હવે આપણે અહીંયા આગળ વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે અહીંથી જવું પડશે. જો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો અહીંયા આગળ હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. એકદમ રમણીય એવું પ્લેસ છે. શાંત, પ્રદૂષણ રહિત અને ઘોંઘાટ રહિત દૂધની બીચ ઉપર આપણે છીએ.